ચાલુ કરે મારે હિંમતભાઈ પાણી. વાહ વાહ બોલો કોયલાવી દાદા. આ કોયલાવી દાદાની પ્રસાદી છે અને હવે જુનાગઢ દાતા કોયલાવી દાદા જઈ રહ્યા છીએ. તો હવ જે આપણે રાવળ પરિવારના બધા તમામ ભાઈઓ બહેનો તથા બાળકો અને બધાને યાદ કરીએ છીએ અને કોયલાવી દાદા અને તમે પણ યાદ કરજો અને અમારી આપણી આ યાત્રા અને ફરી અંદર મળે ત્યારે પાછા આવજો. બહુ મજા આવે છે. સુરત વાળા મિસ કરશે. બોલો બોલો ભાઈ. આમ જોવો ખાલી આમ જોવો તો બરાબર બતાવો આમ જોવો. એક ના બે એક હાથના બે એ બે હાથમાં લાડવા એમ કે ને બે હાથમાં લાડવા બાકી ને ચોક્કસ પેંડા બધું બાકી જ છે પણ હમણાં નિરાશ છે. બાકી એ કરવાનું બાકી જ છે. હા દાતાર એવા કોયલાવીર દાદાના દર્શન કરવા પધાર્યા છે. તો આજ દાતારના પણ દર્શન કરવાના છે અને આજે અમારો રાવળ પરિવાર જે 4000 વસ્તીનો રાવળ પરિવારમાં અમે 140 જણા આજે દર્શને આવ્યા છીએ. તો આજે અમે જો કોયલાવીર દાદાની પ્રાર્થના કરી કે સૌની બધાની સારી તબિયત છે અને અમે બધા આનંદથી અમારું જીવન જીવીએ સુરત શહેરમાં એવી અમારી વિનંતી છે કોયલાવીર દાદાના દર્શનમાં. અને આ જે કોયલાવીર દાદા આજે અમે આગળ શરૂઆત કરવાના છીએ. તો જય કોયલાવીર દાદા. જય. આજે અમારા જે કોયલાવીર દાદાની જે ધજા અને જે એનો ચડાવો હતો એને ભગવાન કોયલાવીર દાદા ખૂબ લાભ આપે અને બધા રાવળ પરિવારની તબિયત સારી રાખે એવી અમારા રાવળ પરિવારની કોયલાવીર દાદાને વિનંતી કે બધાની તબિયત સારી રહે અને આવો વિકાસ કરે, આવું દાન કરતા રહે એવી અમારા કોયલાવીર દાદાની પ્રાર્થના. આજે વચ્ચે મામાદેવનું સ્થાનક આવે છે. તો આજે એ પણ આવડા જે કઈક છોકરાઓએ કઈ એની શ્રદ્ધા માનતા એની અમે આજે શ્રદ્ધા પૂરી કરીએ છીએ અને આજે મામાદેવના સ્થાનકે અમે સૌ બધાય દર્શન કરીએ છીએ. તો મામાદેવને અમે એમ વિનંતી કરીએ છીએ કે જેને દુઃખ દર્દ કે જે કાંઈ હોય એ દૂર કરે. બસ આજે અમે આ દાતારના ડુંગરે બધા વિનંતી કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. અને દાતારને ડુંગરે અમે દર્શન કરી રહ્યા છીએ અને આજે અમે દાતાર ચડ્યા છે. આજે આ વરસાદને હિસાબે ધુમ્મસ ને ધૂખડ બહુ છે અને આ વરસાદનું પાણી હાલ્યું જાય છે. આજે કોયલાવીર દાદાના દર્શન કરવા અમે આવ્યા છીએ, અડધે પહોંચ્યા છીએ અને આજે હું આજથી 50 વર્ષથી કોયલાવીર દાદાના દર્શન કરું છું અને આજકાલે આ વખતે અમારો પરિવાર હાથે છે અને અમને ખૂબ આનંદ આવ્યો છે. ધજા ચડાવવા આવ્યા છે બધા પરિવાર અને આજે આ ચોમાસાનું જે વાતાવરણ છે આજ તારીખ 2/8/24ની તારીખ છે. તો આજે અમે બધા ભાઈઓ બહેનો તથા બાળકો પરિવારના સૌ પધાર્યા છે. દાદાની એવી કૃપા થઈ કે વરસાદ રહી ગયો અને દાદાની એવી કૃપા થઈ તો આજે પણ વરસાદે પણ અમને રાહત આપી છે કે બધા પરિવાર દર્શન સારી રીતે કરે અને સૌની તબિયત સારી રહે. બસ એવા ગરવા દાતાર 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 રે
હાલો આગળ હાલ. જય કોયલાવીર દાદા. આજે ઓકે મારી દેજો પછી. જય કોયલાવીર દાદા. બસ ચારો પતિ સીન લઈ લો. જય કોયલાવીર દાદા. હવે ઓકે મારી દેજો. હાલો કોને લેવું છે? આજે અમારે ઘણા સમયથી અમારું પરિવારનું સંગઠન બન્યું ત્યારથી કે આજ સુધીમાં અમને એવું તમન્ના હતી કે ભાઈ કોયલાવીર દાદાની અમારે એક હારે બધાને જવું છે. તો અમે 2 બસ બાંધી અને 150 જણા અમે બધા આવ્યા, ભાઈઓ બહેનો. તો આજે અમે અત્યારે દાદાની જે જગ્યામાં અમે બધા બેઠા છીએ અને આજે જે આ બહેનું છે તો પ્રસાદ કોયલાવીર દાદાની કડા બનાવી રહ્યા છે. તો એ પ્રસાદીનો તમે પ્રસાદ બની ગયો છે. અમારા દાદાને હાસવા વાળા તમે જે દાદાની કડા અમે તો કલાક આજે અમે પ્રસાદી બનાવે છે કોયલાવીર દાદાની કડા અને અમે બધા અહીંયા બેઠા છીએ અને દાદાને આપણે પ્રસાદી બને એટલે અમે એને પ્રસાદી જવારી અને પછી અમે બધા એ પ્રસાદ લેવું અને પછી જેને જે કાંઈ ભોજન કરવા જવું દાતારે જાય. અહીંથી દાતારનું નજીક જ છે અને અહીંના જે સેવક છે એ અમને પણ એને બહુ સારો સહકાર આપ્યો છે. તો આજે અમે ખુશ થઈ અને આજ સુધીમાં જે કાંઈ આજ પરિવાર અમારો કે એક હાથે એટલો બધો કોઈ દી નહીં આવ્યો હોય. આજ પહેલી વાર જ એટલો પરિવાર અમે આવ્યો. માહોલ બતાવી દે બધાને. બધા બાયરો ભાઈ લઈ લે. બાયરો ભાઈ લઈ લે. અમે દાદા પહેલી વખત આવી રીતે 2 વર્ષ આવ્યા અને બધા જ ગામના વ્યક્તિ છે એવો પહેલો પ્રસંગ છે. પહેલો પ્રસંગ છે. હવે લઈ લેવાય ને લઈ લો બધા. ભાઈ કોતરી કશું જે હોય ને એ થેલીમાં નાખજો.